જુઓ કેટલું સ્કિનનો એનો પ્રોબ્લેમ છે, પણ એ દવા લગાડવા નહીં દેતો, અડવા નહીં દેતો. હવે થોડું એને વિશ્વાસમાં લઈને થોડું વાર લાગશે, ટાઈમ લાગશે. હવે તો આટલું બેસે છે અને અમારી રૂબી તો બસ બસ કરે એને જોવે એટલે. અત્યારે શાંતિથી બેઠી છે, બાકી એને આવવા નહીં દેતું. પણ અત્યારે એને ઠંડક છે, ઉપરનો રૂમ ખોલ્યો છે એટલે સુવા જશે ઉપર. હા, દરેકમાં જો આવી કરુણા, ભલે અમારા જેવી કરુણા ના હોય, પણ તમે પશુઓનું, કૂતરાઓનો વિરોધ તો ના કરો. જે ખવડાવતા હોય એને ખવડાવવા દો, જે સેવા કરતા હોય એને સેવા કરવા દો. આ લોકોને શાના માટે આટલી બધી તકલીફ થાય છે? મને તો એ નહીં સમજાતું. કઈ જાતના મગજ બનાવેલા છે પ્રભુએ એમને? હે, ઉપરથી એકદમ પર્સનાલિટી, એકદમ માણસ, અંદરથી રાક્ષસ જેવું સ્વરૂપ. પશુ જોઈતા નથી, પશુ સાથે ક્રૂરતા કરવી, આ કયો ધર્મ કહે છે? દરેક જીવે ભગવાને બનાવેલો છે. ખાલી માણસોને જ પોપ્યુલેશન વધારવાનો અધિકાર છે. જેટલી તમારો ધરતીમાં રહેવાનો અધિકાર છે, બધાનો અધિકાર છે. પશુ પક્ષી બધાનું છે. એમને ભગવાને બનાવેલા છે, તમને બનાવેલા છે. તો ભગવાનનું તમે ક્યાં રિસ્પેક્ટ કરો છો? ખાલી અંદરથી તમારે શોબાજી જ કરવાના. હો ટીલર ટાકટી રાગીને બતાવવાનું, હો માતાજી, હો માતાજી. માતાજીના તમે આચરણ, ભગવાનના આચરણ, શંકર ભગવાનના આચરણ, રામના આચરણ, કૃષ્ણ ભગવાનના આચરણ કેટલું કરો છો? આ બધા તો પશુ પ્રેમી હતા. જેટલા ભગવાનના મેં નામ દીધા ને બધા પશુ પ્રેમી હતા. અને અત્યારની પ્રજા બધી જગ્યાએ મોટી મોટી સોસાયટી, વીઆઈપી સોસાયટી, કોઈ માંડ જ કોઈ સોસાયટી એવી હશે જેને એમ કર્તવ્યનું પાલન કરતા હોય. તો કૂતરાને બેહવાનું, પાણીની, ખાવાની વ્યવસ્થા કરતા હોય. અરે જે કરતું હોય ને એને બી એટલી બધી માનસિક હેરેસમેન્ટ કરે.